जन्म दिवस का आया शुभ दिन हमको आज मनाना है, भूल ना पाओगे तुम हमको इतना प्यार लुटाना है। Happy birthday to you. Happy birthday to you. Happy birthday, and the stars from tonight. જય જિનેન્દ્ર. કૃપાબેન દક્ષેશભાઈ શાહના જન્મદિવસ નિમિત્તે ડભોઈની પાંજરાપોળમાં અબોલ જીવોને રોટલીઓ ખવડાવીને જીવદા ભક્તિ કરી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. હેપી બર્થડે કૃપાબેન, ખૂબ ખૂબ અનુમોદના, ધન્યવાદ. જય જિનેન્દ્ર. વેદ વિના ગતિ નહીં, ગાય વિના મતિ નહીં. સાહેબ, કારણ કે પેલા ગાયની રોટલી નીકળતી, બહેનોને યાદ હશે, સવારના પોરમાં રસોઈ કરો બેન, પેલા ગાયની રોટલી કાઢે. ગાયની રોટલી પેલા ગાયને દેવાની હોય હાથવાલ. સાહેબ, મારી ચેલેન્જ છે કે ગાયને તમારી જમણી કે ડાબી હથેળીની અંદર રોટલી મૂકીને ગાયને જમાડો અને ગાય તમારા હાથમાંથી એ રોટલી ચાટીને ખાઈ જશે ને, એટલે તમારું ગમે એવું કામ અટકેલું હોય અઠવાડિયા 15 દી મહિના દીમાં તમારા ભાગ્યની રેખાઓ ન બદલે તો તમારું જોડું મારું માથું. સાહેબ, આટલી મારી ચેલેન્જ. કારણ કે ગાયની જીભ છે ને, એમાં વરુણદેવ બિરાજે છે ને, એ જીભ તમારા હાથને અડશે ને એટલે તમારા ગમે એવા નબળા ભાગ હોય ને ભાગ બદલી જશે. બ્રાહ્મણના દીકરા તરીકે તમારી પર ભરોસો હોય તો આટલું કામ ખાલી કરી દઉં. ગાયને હાથવાલ પ્લાસ્ટિકમાં ન ખવડાવું. બહેનોને કહું છું કે કૂતરો પાળવાનું, બાંધી રાખવાનું આપણને ગૌરવ છે અને ગાયમાં શરમ આવે છે. સાહેબ, નવી પેઢી તરીકે, સુધરતી પેઢી તરીકે આપણે શાસ્ત્રોમાં લખેલી વાતોની સાથે સહમત નથી કોઈ હિસાબે. ગાયમાં શું વાત હોય? ગાયનું દૂધ પીવો, ભેંસનું દૂધ પીવો, શું ફરક પડે? તો ખાલી યાદ કરાવી દઉં કે ભેંસનું દૂધ છે ને એ 9 કલાકે પચે છે અને ગાયનું દૂધ 2 કલાકે પચે છે. ગાયની ઓરા, માણસની ઓરા 5 મીટર સુધી 2 મીટર સુધી કામ કરે છે, જ્યારે ગાયની ઓરા 500 મીટર સુધી કામ કરે છે. ખાલી યાદ કરાવી દઉં. વિશ્વના વૈજ્ઞાનિકોએ સાબિત કરેલી વાત તમે કદાચ શાસ્ત્રોનું ન માનો પણ વૈજ્ઞાનિકો તો માનો ને. હવે તો એવું છે કે અમેરિકાથી લંડન થી કોઈ સર્વે કરીને આવે ને ત્યાં આપણે માનશું. હું કહું છું એટલે તમે નહીં માનો. ભારતના શાસ્ત્રો કે છે એટલે નહીં માનીએ કે આ ગાયમાં